હલો, કેમ છો? વેલકમ ઇન ન્યુટ્રીશાસ્ત્ર ઓન પ્લેટફોર્મ ઓફ ગજાનંદ મસાલા. આજે ફરીથી એક સરસ મજાની વિન્ટર રેસીપી જોઈએ જેની અંદર સૂંઠ અને ગંઠોડાનો ઉપયોગ કરીશું. ગેસ ઓન કરીએ. ઇન્ગ્રેડિયન્ટની વાત કરીએ તો બેઝિક ઇન્ગ્રેડિયન્ટ છે, ઘરમાં જે હોય ને એ જ ઘી, ગોળ, ઘઉંનો લોટ અને સાથે સાથે આપણે અત્યારે લઈએ છીએ તલ, ખસખસ અને બદામ. અને વિન્ટર ફૂડના સ્પેશિયલ હીરો ઇન્ગ્રેડિયન્ટ ગજાનંદ સૂંઠ અને ગંઠોડા પાવડર. શરૂ કરીએ. કઢાઈ ગરમ થઈ ગઈ છે, એની અંદર ઘી એડ કરીશું. યુઝ્યુઅલી જ્યારે પણ સુખડી બનાવીએ કે ગોળ પાપડી બનાવીએ ને તો ઘી, ગોળ અને લોટ એનું સરખું પ્રમાણ લેવાનું હોય છે, વજન પ્રમાણે. ઘી લઈશું. વિન્ટર એટલે ઘી ખાવાની સિઝન છે, સો ડોન્ટ કાઉન્ટ ઓન કેલરીઝ. ઘી ગરમ થાય એટલે ઘઉંનો લોટ એડ કરીશું. હું હંમેશા કહું છું કે રાબ, શીરો, સુખડી જ્યારે પણ બનાવવાની હોય તો લોટને બરોબર શેકાવા દેવાનો છે, ઉતાવળ કરવાની નથી. લોટ સરસ શેકાઈ ગયો છે, ગેસ બંધ કરી દઈએ. હવે જો તમારે ગુંદર નાખવો હોય ને તો આ સ્ટેજ ઉપર ગુંદરને ક્રશ કરીને નાખી દેવાનો ગરમ ગરમ લોટમાં, એ પણ શેકાઈ જશે. મેથીનો પાવડર નાખવો હોય તો પણ આ સ્ટેજ પર નાખવાનું છે. કોકોનટ નાખવું હોય તો પણ આ સ્ટેજ ઉપર નાખવાનું છે. પણ હું અત્યારે સિમ્પલી સૂંઠ અને ગંઠોડાવાળી સુખડી બનાવું છું, રાઈટ? સો હવે એડ કરીશું આપણે સૂંઠ પાવડર. જેટલી તીખાશ ગમતી હોય એ પ્રમાણે કરી શકીએ. અત્યારે આપણે લઈએ છીએ લગભગ 2 ચમચી જેટલો સૂંઠ પાવડર. એક ચમચી જેટલો ગંઠોડા પાવડર. હવે આની અંદર ગોળ એડ કરી દઈએ. ગોળ નાખતા પહેલાં ગેસ બંધ કરવાનો છે. તરત જ ગોળ ઓગળી જશે. સ્મૂથ ટેક્સચર રેડી થઈ ગયું છે. ગ્રીસ કરેલી થાળીમાં એને એડ કરી દઈએ, પોર કરી લઈએ. સ્પ્રેડ કરી લઈએ ને. વાટકીની બેક સાઈડથી પણ એને પ્રેસ કરી શકો છો, આ રીતે તબેથાથી પણ કરી શકો. એની ઉપર શેકેલા સફેદ તલ, યસ, રિયલ ગોળ પાપડી હોય ને એમાં શેકેલા સફેદ તલ અને ખસખસ બંને હોય. આ લઈએ છે ખસખસના દાણા. અને બદામ ફ્લેક્સ. આ બધું જ જ્યારે શેકતા હતા ને ત્યારે ગેસ બંધ કર્યા પછી ગોળ નાખતા પહેલાં સૂંઠ અને ગંઠોડા નાખ્યા ને એ વખતે જ આ બધી વસ્તુઓ જો અંદર નાખવી હોય તો પણ તમે નાખી શકો છો. ફરીથી એક વખત એને પ્રેસ કરી લઈએ. એને ઠરવા દેવાનું છે, પણ ગરમ ગરમ હોય ને ત્યારે જ એના કાપા પાડી લઈએ. પહેલાંના જમાનામાં તો છે ને નીચે પાણી, માટલીનું પાણી હોય અને એની ઉપર આ થાળી ઠરવા મૂકે. હવે તો આપણી પાસે ફ્રીઝ હોય છે, તો ફ્રીઝમાં લગભગ અડધો કલાક મૂકીશું તો સરસ ઠરી જશે.
અધરવાઇઝ ઓલ્સો રૂમ ટેમ્પરેચર પર પણ 1 કલાકમાં તો ઠરી જ જાય છે. તો રેડી છે સરસ મજાની એક વિન્ટર સ્વીટ. મને તો બહુ જ ભાવે છે એવી ગોળ પાપડી અથવા તો સુખડી કે જેની અંદર વિન્ટર હીરો ઇન્ગ્રેડિયન્ટ્સ ગજાનન સૂંઠ અને ગંઠોડા પાવડર પણ એડ કરેલા છે.